वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભા વિરામ આપી ત્યારે ભગવત ભક્તોએ મને કહ્યું કે શાસ્ત્રી, તમે આ પ્રવચનોની અંદર શાસ્ત્રોના પ્રમાણો દ્વારા, ભક્તોના પ્રમાણો દ્વારા નામનો ઘણો મહિમા વર્ણવ્યો, પરંતુ જ્યાં લગીન એ નામની વ્યુત્પત્તિ એટલે કે એ નામનો અર્થ જો ખબર ન પડતી હોય તો પછી જપ કરવાની અંદર આનંદ ન આવે। માટે કૃપા કરીને તમે એ ભગવાનના પવિત્ર નામો જે છે એમાંથી કેટલાક નામોની વ્યુત્પત્તિ જે છે એ અમને કહો। તો હવે પછીના બે પ્રવચનોની અંદર આપણે લોકો ભગવાનના જે પવિત્ર નામો છે અને તેમાં પણ જે કેટલાક મહત્વના નામો જે છે તેની વ્યુત્પત્તિ કરશું અને ત્યારબાદ આપણે આ ભગવાન શ્રીમન નારાયણના નામના મહાત્મયના પ્રવચનને વિરામ આપશું અને પછી આપણે નવું પ્રવચન શરૂ કરશું। પરંતુ બે પ્રવચનોની અંદર આપણે આ નામોની વ્યુત્પત્તિ જે છે એ જાણી લઈએ। તો સર્વપ્રથમ જે છે એ વાસુદેવ નામની આપણે વ્યુત્પત્તિ જોઈએ। તો વાસુદેવ શબ્દનો અર્થ શું થાય? પહેલી વાત તો વાસયતિ આચ્છાદયતિ વિશ્વમિતિ વાસુઃ, વસત્યસ્મિન વિશ્વમિતિ વાસુઃ વાસુશ્ચૈવ દેવશ્ચैति वासुदेवः। अर्थात कि जिस प्रकार सूर्य अपनी किरणों से समस्त जगत को आच्छादित करता है, उसी प्रकार इस विश्व को आच्छादित करके भगवान श्री हरि विराजमान होते हैं, इसलिए भगवान को वासुदेव नाम से अभिहित किए जाते हैं। सब जगत उन्हीं में निवास करता रहता है, इस कारण भी वे इस नाम से अभिहित होते हैं। अर्थात कि भगवान श्री हरि समस्त जगतनी अंदर वास करीने रह्या छे। एवं कोई स्थान नहीं ज्यां भगवान श्री हरि न विराजमान होय अने संपूर्ण जगतनी अंदर ए परब्रह्म परमात्मा वसीने रहेला छे, एटले माटे एने वासुदेव कहेवामां आवे छे। अने आज व्याख्या आज प्रकारना अर्थने आचार्य रघुवीरजी महाराजे जनमंगल स्त्रोत्रनी व्याख्यानी अंदर समर्थन करेलो छे। त्या जे भगवान स्वामीनारायणे वासुदेव तरीके संबोधन करेला छे, त्या पण आज प्रकारनी व्युत्पत्ति रघुवीरजी महाराजे करेली छे। એટલે જે સંપૂર્ણ જગતની અંદર વસીને રહેતા હોય અને પોતાની અંદર સંપૂર્ણ જગતને વાસ કરાવતા હોય તેને વાસુદેવ કહેવામાં આવે છે। આ વાસુદેવ શબ્દનો અર્થ છે। હવે કેશવ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ કે કેશવ શબ્દનો અર્થ શું થાય છે। तो महाभारतना शांति पर्वनी अंदर 341 अध्यायना 48 થી 49 श्लोकनी अंदर केशव शब्दनी व्युत्पत्ति करता भगवान वेदव्यासजी पोते लखी रह्या छे। सूर्यस्य तपतो लोका नग्नेः सोमस्य चाप्युत अंशवो यत् प्रकाशन्ते ममेते केश संज्ञिताः सर्वज्ञः केशवं तस्मान् मामोहुर द्विज सप्तमाः। अर्थात कि सूर्य, अग्नि तथा चंद्रमा की किरणें जो प्रकाशित होती है वे ही भगवान के केश पदवाच्य है और उनके धारण करने के कारण ही भगवान केशव पुकारे जाते हैं। कहवानो तात्पर्य
એ છે કે સૂર્યની અંદર, અગ્નિની અંદર તથા ચંદ્રમાની અંદર જે પ્રકાશ રહેલો જે છે, એ પ્રકાશ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણનો જ પ્રકાશ છે. અને એ પ્રકાશ જે છે એ લોકોને પ્રકાશ આપનારા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ હોવાથી ને પ્રકાશ રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ પ્રકાશિત થતા હોવાથી ભગવાનને કેશવ તરીકે સંબોધવામાં આવેલા છે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર કેશવ શબ્દ આવે છે. આ કેશવ શબ્દની વ્યુત્પત્તિ કરતા આદિ જગદગુરુ શંકરાચાર્યજી પોતે વિષ્ણુ સહસ્ત્રનામ ભાષ્યની અંદર પોતે લખી રહ્યા છે, અભિરૂપાહા કેશાહા યસ્યઃ, અર્થાત કે અત્યંત સુંદર કેશોથી સંપન્ન હોવાથી ભગવાનને કેશવ તરીકે સંબોધવામાં આવે છે. અથવા તો કેસી નામના દૈત્યનો વધ કરતા હોવાથી ભગવાનને કેશવ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતની અંદર આ કેસી નામના દૈત્ય જે છે તેનું આખ્યાન આવે છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર ભગવાન શ્રી હરિ જ્યારે વૃંદાવનની અંદર બિરાજમાન હતા ત્યારે કેસી નામનો દૈત્ય જે છે એ ઘોડાનું રૂપ લઈને ભગવાન શ્રી હરિને મારવા માટે આવે છે. ત્યારે ભગવાન શ્રી હરિ એનો વધ કરે છે અને કેસી નામના દૈત્યનો વધ કરેલું હોવાથી ભગવાન જે છે એ કેશવ કહેવાય છે. આ કેશવ શબ્દનો અર્થ છે. હવે રામ શબ્દનો અર્થ જોઈએ. રામ શબ્દનો અર્થ શું થાય? રામ શબ્દના ઘણા અર્થો છે, પરંતુ મુખ્ય અર્થ જે છે તે કયો છે તો આ છે રમંતે યોગીનો यस्मिन, अर्थात कि जिसमें योगी गण रमते अपने चित्त को लगाते हैं, એટલે માટે દશરથ નંદન રામને રામ કહેવામાં આવે છે. अथवा रमते सर्वेषु भूतेषु, जो सबके हृदय में विहार करते हैं वे परमात्मा राम कहलाते हैं. બીજો પણ અર્થ છે કે જે દરેકના હૃદયમાં રહીને વિહાર કરે છે એટલે કે એને એના કર્મનું ફલ આપે છે, એટલે માટે એને રામ કહેવામાં આવે છે. આ રામ શબ્દની વ્યુત્પત્તિ છે ભક્તો. માટે યાદ રાખજો ભક્તો, આપણે રામ શબ્દની વ્યુત્પત્તિ કરી, કેશવ શબ્દની વ્યુત્પત્તિ કરી અને વાસુદેવ શબ્દની વ્યુત્પત્તિ કરી. હવે આપણે જરા હરિનામની વ્યુત્પત્તિ કરી દઈએ. હરિનામના પણ ઘણા અર્થો થાય છે, પરંતુ એ હરિની અંદર મુખ્ય અર્થ છે કે હરિ હરતી પાપાની, કે જે પાપોને હરણ કરે છે એટલે માટે એને હરિ કહેવામાં આવે છે. અને આ જ બાબતનું સમર્થન આચાર્ય રઘુવીરજી મહારાજે સર્વમંગલ સ્તોત્રમની વ્યાખ્યાની અંદર પણ કરેલું. ત્યાં હરિ શબ્દ જે આવે છે તેનો અર્થ આચાર્ય શ્રીએ આ જ પ્રમાણે કરેલો છે. બીજો પણ વર્ણ અર્થાત કે હરિ નામની વ્યુત્પત્તિ જે છે એ નારાયણીય પર્વની અંદર અધ્યાય 242-68 ની અંદર આવે છે. આ નારાયણીય પર્વ મહાભારતની અંદર આવેલું છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે, ઈલોપહૂત યોગેન હરે ભાગમ કર્તુષ્વહમ વર્ણશ્ચ મે હરિ શ્રેષ્ઠ તસ્માદ હરિરહમ સ્મૃતઃ. अर्थात कि हरि शब्द की व्युत्पत्ति दो प्रकार से की गई है. इलोपहूता सह दीवा मंत्र के द्वारा आहूत भगवान यज्ञों में स्वनिर्दिष्ट हवि भाग को ग्रहण करते हैं, એટલે માટે એમને હરિ કહેવામાં આવે છે.
અર્થાત કે યજ્ઞની અંદર જે આહુતિઓ આપવામાં આવે છે એને ભગવાન પોતે ગ્રહણ કરે છે, એટલે માટે એમને હરિ કહેવામાં આવે છે. અને બીજો અર્થ છે ઉનકા વર્ણ यानी रंग हरित हरितमणि नीलमणि के समान उनका रूप नितांत सुंदर तथा रमणीय है, इसलिए उसको हरि नाम से पुकारा जाता है. अर्थात के जेनो वर्ण जे छे ए नीलमणिना जेवो छे, એટલે માટે એમને હરિ શબ્દથી પુકારવામાં આવે છે. આ હરિ નામની વ્યુત્પત્તિ છે. ભગવાન સ્વામિનારાયણનું પણ એક નામ હરિ છે. અને હરિ શબ્દની વ્યાખ્યા કરતા રઘુવીરજી મહારાજ સર્વમંગલ સ્તોત્રમના ભાષ્યની અંદર પોતે કહે છે કે ચૈત્ર માસની અંદર એમનો જન્મ હોવાથી એમને હરિ તરીકે કહેવામાં આવે છે. ભગવાન શ્રી રામને પણ હરિ તરીકે કહ્યા છે ને ત્યાં પણ આ જ અર્થ કરેલો છે. માટે હરિ શબ્દ જે છે તેનો અર્થ થાય છે કે જેનો વર્ણ જે છે એ નીલમણિના જેવો હોવાથી એ ભગવાનને હરિ તરીકે સંબોધવામાં આવે છે. હવે આપણે કૃષ્ણ નામની વ્યુત્પત્તિ જોઈએ તો શાસ્ત્રોકારોએ કૃષ્ણ નામની વ્યુત્પત્તિ ઘણી પ્રકારે કરેલી છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ, કે દરેકના મનને પોતાની તરફ આકર્ષિત કરતા હોવાથી ભગવાનને કૃષ્ણ તરીકે સંબોધવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના કૃષ્ણ નામની વ્યુત્પત્તિ સ્વયં પોતાના શ્રીમુખે પણ કરેલી છે. અર્થાત મહાભારતના શાંતિ પર્વની અંદર 342મા અધ્યાયના 79મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અર્જુનજી પ્રત્યે પોતે કહે છે, કૃષામી મેદિનીમ પાર્થ ભૂત્વા કાર્ષ્ણા યશો મહાન કૃષ્ણો વર્ણશ્ચ મે યસ્માત તસ્માત કૃષ્ણો અહમ અર્જુન. अर्थात कि मैं काले लोहे की बड़ी कील बनकर पृथ्वी का कर्षण करता हूँ और मेरा वर्ण भी कृष्ण है, काला है, इसलिए मैं कृष्ण नाम से पुकारा जाता हूँ. ભગવાન સ્વમુખે કહે છે કે મારો વર્ણ જે છે એ કૃષ્ણ વર્ણનો છે, અર્થાત કે નીલમણીના જેવો છે, એટલે જગતની અંદર હું કૃષ્ણ તરીકે ઓળખાઉં છું. આ પ્રમાણેની વ્યુત્પત્તિ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં જ કરેલી છે. બીજી એક વ્યુત્પત્તિ જે છે કૃષિર બહુવાચક शब्द अणश्च निवृत्तिवाचक, अर्थात कि कृष का अर्थ सत्ता अथवा आकर्षण तथा अण का अर्थ है आनंद, अतः कृष्ण का अर्थ आनंद की सत्ता घनीभूत आनंद तथा आनंद का आकर्षण मूर्तिमान आकर्षण. अर्थात कि भगवान श्री कृष्ण जे छे એ દરેક વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી દે છે, એટલે માટે એમને શ્રી કૃષ્ણ તરીકે સંબોધવામાં આવે છે. આ કૃષ્ણ નામની વ્યુત્પત્તિ શાસ્ત્રકારોએ ભક્તો કરેલી છે. આ પ્રમાણે કૃષ્ણ શબ્દની, હરિ શબ્દની, વાસુદેવ શબ્દની તથા કેશવ શબ્દની વ્યુત્પત્તિ આપણે જોઈ. હવે આપણે નારાયણ શબ્દની વ્યુત્પત્તિ જે છે, માધવ શબ્દની, વિષ્ણુ શબ્દની વ્યુત્પત્તિ જે છે તેને જોઈએ. એમાં પ્રથમ નારાયણ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ કે નારાયણનો અર્થ શું થાય. તો
में जो घर बनाकर रहते हैं उन्हें नारायण कहा जाता है। नार कहते हैं जल को, ज्ञान को और नरक को भी। इसलिए कारणावसायी पुरुष नारायण है। ज्ञान के द्वारा जिन्हें प्राप्त किया जाता है वे नारायण हैं, और नर के सखा, नर के अंतर्यामी उसको नारायण कहते हैं। નાર શબ્દથી ત્રણ વસ્તુ કહેવાય છે। નાર શબ્દથી જલને પણ કહેવાય છે, જ્ઞાનને પણ કહેવાય છે અને નરને પણ કહેવાય છે। તો જે જલની અંદર શેષ શૈયાની ઉપર બિરાજમાન જે છે, જે જગતનું કારણ છે, જેને વેદોની અંદર સહસ્ત્ર શીર્ષા પુરુષ આ શબ્દથી કહ્યા છે અને એની સ્તુતિ કરવામાં આવેલી છે। એટલે કે નારનો આશ્રય કરીને, જલનો આશ્રય કરીને રહેલા હોવાથી એ ભગવાનને નારાયણ કહેવામાં આવે છે। બીજો પણ અર્થ છે કે જે નરના અંતર્યામી છે એટલે માટે પણ એને નારાયણ કહેવામાં આવે છે। ત્રીજો એક અવયવાર્થ કરવામાં આવેલો છે। એની અંદર નર એટલે શું? તો ર એટલે કે જેનો ક્ષય થઈ જાય તેને ર કહેવામાં આવે। ના એટલે શું? તો જેનો ક્ષય ન થાય તેને ના કહેવામાં આવે। તો ક્ષય કોનો ન થાય? તો ચિત અને અચિત, આ બે વસ્તુ જે છે, ચિત એટલે કે ચેતન જીવાત્મા અને અચિત એટલે શું? તો ભાઈ માયા। આ બંનેનો ક્યારેય પણ સ્વરૂપથી નાશ થતો જ નથી। મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન, ભગવાન પોતે ગીતાની અંદર કહે છે કે મારો જ જે અંશ જે છે એ જીવ જે છે સનાતન, સનાતન એટલે કે અનાદિકાળનો છે જ, અંશરૂપે જ છે, એનો નાશ ક્યારેય પણ થતો નથી। તો જેનો સ્વરૂપથી અને પ્રવાહથી ક્યારેય પણ નાશ થતો નથી તેને નાર કહેવામાં આવે। અને એવા ચિદ અને અચિદના જે આશ્રય છે, અયન એટલે આશ્રય, જે આશ્રય છે એ નારાયણ કહેવામાં આવે છે। આ નારાયણ શબ્દની વ્યુત્પત્તિ જે છે એ શાસ્ત્રકારોએ કરેલી છે। નારાયણ શબ્દ જે છે એ શાસ્ત્રોની અંદર કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણને જ કહેવાયું છે। અર્થાત કે નારાયણ શબ્દથી જગતની અંદર કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણનો જ વ્યપદેશ થયો છે। વાસુદેવ શબ્દ છે, તથા હરિ શબ્દ છે, કેશવ શબ્દ છે, એ બધા નામોથી તો મહાદેવજીનો પણ વ્યપદેશ કોઈ સ્થાન પર જોવા મળે છે, બ્રહ્માજીનો વ્યપદેશ પણ કોઈ સ્થાનો પર જોવા મળે છે, પરંતુ નારાયણ શબ્દ તરીકે કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જ કહેવાયા છે। નારાયણ શબ્દથી નથી તો બ્રહ્માજીને કોઈ સ્થાન પર કહેવાયા, કે નથી ઈશાન એવા મહાદેવજીને કોઈ સ્થાનની પર કહેવાયા। નારાયણ નામ એ પરબ્રહ્મ પરમાત્માનું રૂઢ નામ છે, મુખ્ય નામ છે। એ સર્વભૂત અંતરાત્મા અપત પાપમાં દિવ્ય દેવ એકો નારાયણ, શ્રુતિ ભગવતી કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દરેક જીવ પ્રાણી માત્રના અંતર્યામી તરીકે રહ્યા છે, જે સર્વ દોષોથી રહિત છે એવા એ નારાયણ છે। આ નારાયણ તરીકે શ્રુતિ ભગવતી એ ભગવાનનો વ્યપદેશ કરી રહી છે। એટલે નારાયણ તરીકે શિવ બ્રહ્માદિક દેવતાઓનો પણ વ્યપદેશ થતો નથી। નારાયણ તરીકે કેવલ જગત કારણ એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણનો જ વ્યપદેશ થાય છે, કારણ કે આ એમનું મુખ્ય નામ છે। અને શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણને પણ નારાયણ તરીકે સંબોધેલા છે। આ ઉપરાંત મહાભારતની અંદર પણ સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણને નારાયણ શબ્દથી સંબોધેલા। વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ભગવાન શ્રી હરિને નારાયણ તરીકે સંબોધેલા છે। રામ સહસ્ત્ર નામની અંદર શ્રી રામને નારાયણ
નામથી સંબોધેલા છે અને સર્વમંગલ સ્તોત્રમની અંદર સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પણ નારાયણ નામથી સંબોધેલા છે. દરેક અવતારને આ નારાયણ તરીકે સંબોધવામાં આવેલા છે, કારણ કે અવતારથી એ અવતારી અભિન્ન તત્વ છે. એટલે કે કારણ અવસ્થાની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ શબ્દથી સંબોધાય છે, એ જ જ્યારે ધરાતલની ઉપર અર્થાત કે કાર્ય અવસ્થાની અંદર જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે અને જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થયા બાદ આસુરી તત્વો જે છે એ સૃષ્ટિનો વિનાશ કરવા માટે જ્યારે પ્રવૃત્ત થાય છે, ત્યારે અસુરોનો સંહાર કરવા માટે અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે એ જ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થાય છે, ત્યારે પણ એને નારાયણ નામથી સંબોધવામાં આવે છે. કારણ કે એ અવતાર જે છે તે અવતારીથી અભિન્ન છે. માટે જે પ્રમાણે અવતારીને નારાયણ કહેવામાં આવે છે, તે જ પ્રમાણે અવતારોને પણ નારાયણ તરીકે સંબોધવામાં આવેલા છે. આ નારાયણ શબ્દની વ્યુત્પત્તિ છે ભક્તો. દરેક સંપ્રદાયની અંદર પોતાના આરાધ્ય દેવોને અર્થાત કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર ધરાતલની ઉપર બિરાજમાન જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે, બધા જ વૈષ્ણવ સંપ્રદાયની અંદર પરમાત્મા શ્રીમન નારાયણનું નારાયણ નામ જે છે એ રૂઢ નામ છે. બધાએ જ એનો સ્વીકાર કરેલો છે. હવે માધવ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે માધવ શબ્દનો પ્રયોગ કરેલો છે. तो माधव नो अर्थ शू थाय? तो माँ का अर्थ होता है लक्ष्मी, और लक्ष्मी के पति होने से भगवान का नाम माधव. धव नो अर्थ थाय छे पति, अर्थात के लक्ष्मी जी ना पति होवाथी ए भगवान ने माधव तरीके संबोधेला छे. मानो एक अर्थ थाय छे माया, અને માયાના સ્વામી હોવાથી પતિ હોવાથી ભગવાનને માધવ તરીકે સંબોધવામાં આવેલા છે. માઈ નામ તું મહેશ્વર, શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર. માટે એ માયાના પતિ લક્ષ્મીજીના પતિ હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માજી છે એ માધવ શબ્દથી સંબોધવામાં આવેલા છે. માટે આપણે બધાએ એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના એ પવિત્ર નામો જે છે તેના અર્થનો અનુસંધાન કરતા થકા એ ભગવાન શ્રીમન નારાયણના જપની અંદર પ્રવૃત્ત થવું. આ સિદ્ધાંત વાત છે ભક્તો. તમે જે ઈષ્ટદેવ ના નામનો જાપ કરો છો એ ઈષ્ટદેવના નામનો અર્થ તો આપણે કિંચિત ખબર હોવો જ જોઈએ. સમસ્ત સંપ્રદાય જે છે અત્યારે ભૂતલની ઉપર વૈષ્ણવ સંપ્રદાયો, તેની અંદર હરિ અથવા કૃષ્ણ અથવા વાસુદેવ અથવા તો વિષ્ણુ અથવા તો ગોવિંદ ઇત્યાદિક નામથી દરેક લોકો ભજન કરતા હોય છે, મોટે ભાગના લોકો. તો આજના પ્રવચનની અંદર આપણે એ ભગવાન શ્રીમન નારાયણના મુખ્ય નામની વ્યુત્પત્તિ સાંભળી. હવે પછીના પ્રવચનની અંદર બીજા પણ ભગવાન શ્રીમન નારાયણના મુખ્ય નામો જે છે તેની વ્યુત્પત્તિ જે છે આપણે સાંભળશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.